सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ત્રણ શ્લોકને એક વખત સાથે બોલશું. બરાબર છે? કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિમહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ ઈશ્વરાર્પિતમ નિચ્છયા કૃતમ ચિત્તશોધકમ મુક્તિસાધકમ. ભગવાન રમણ મહર્ષિજી આપણને જીવન વિશેની યોગ્ય સમજદારી આપી રહેલા છે અને જે આપણે જે કંઈ ચિંતન કર્યું એના મૂળમાં એક જ વસ્તુ રહેલી છે, બુદ્ધિની અમૂલ્ય ભેટ. ભગવાને આપણને બુદ્ધિની અમૂલ્ય ભેટ આપી છે કે જે બુદ્ધિ એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ જ બુદ્ધિ ઉન્નતિનું સાધન બની જાય. પરંતુ અત્યારે જોવા મળે છે એમ બુદ્ધિનો ઉપયોગ આપણે ખૂબ કરીએ છીએ. અત્યારે બાળકોને કાંઈ પણ મોબાઈલમાં બતાવો તો એને બધી જ સમજ પડે. એનો અર્થ બુદ્ધિનો ઉપયોગ તો ખૂબ થાય છે, પણ એ ભૌતિક જગતની અંદર ટેકનોલોજીના વિકાસમાં આપણે જોઈ રહેલા છીએ કે બુદ્ધિનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. ભૌતિક વિકાસમાં, ટેકનોલોજીના વિકાસમાં આપણે બુદ્ધિનો ઘણો ઉપયોગ કર્યો. વ્યાવહારિક રીતે એ બરાબર છે, પણ જે આપણે પહેલા દિવસે જોયું હતું કે જે મારું ધ્યેય છે જીવનમાં પરમ સુખ પરમ શાંતિની પ્રાપ્તિ, એની પ્રાપ્તિ આ રીતે બુદ્ધિના ઉપયોગથી નહીં થાય. અને આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીના વિકાસની સાથે મનની અશાંતિ પણ વધે છે, મનના રોગો પણ વધે છે અને એનો અર્થ બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરવામાં નથી આવતો. એટલા માટે બુદ્ધિનો યોગ્ય ઉપયોગ છે એને યોગ્ય સમજદારીની પ્રાપ્તિ કરાવવી. યોગ્ય સમજદારીની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો એનો ઉપાય આપણા શાસ્ત્ર બતાવે છે, આપણા સંતો મહાપુરુષો પણ બતાવે છે. એનો ઉપાય છે સત્સંગથી, શાસ્ત્રના શ્રવણથી, ચિંતનથી. નારદ ભક્તિ સૂત્રમાં કહેલું છે દુર્લભ અમોઘ મહત્સંગ. મહત્સંગ, મહાપુરુષોનો સંગ અમોઘ છે. એનો અર્થ એ નિરર્થક નહીં જાય,
તો એનો અર્થ યોગ્ય સમજદારીની પ્રાપ્તિ કરવી જોઈએ. અને સમજદારીની પ્રાપ્તિનો ઉપાય પણ બતાવે છે કે મહાપુરુષોનો સંગ અથવા તો સત્સંગ, શાસ્ત્રનો સંગ, કે જે મને યોગ્ય સમજદારી આપે છે. અને કોના વિશેની સમજદારી? જીવ, જગત, ઈશ્વર, આ ત્રણ જ મુખ્ય વસ્તુ છે જેમાં બુદ્ધિનો ઉપયોગ કરી શકાય. એના સત્યને સમજવા માટે જે ઉપયોગ થાય એને કહેવાય બુદ્ધિનો સાચો ઉપયોગ. તો એના માટે જ અહીંયા એક વિશેષ સમજદારી આપે છે કર્મ વિશેની મહર્ષિજી કર્મ વિશે સમજદારી આપી અને મને દર્શાવે છે કે જે કર્મ તું રોજ બરોજ કરે છે એ કર્મ સમજ્યા વિના કરવાથી પતનનું કારણ બની જશે, દુઃખનું કારણ બની જશે. અને એ જ કર્મ સમજીને કરવાથી ઉન્નતિનું સાધન બની જશે. તો આગળના શ્લોકમાં પતનનું કારણ દર્શાવ્યું અને અહીંયા મુક્તિ સાધકમ, મોક્ષનું સાધન બતાવી દીધું. એનો અર્થ કર્મ કરવાના છે, કર્મનો ત્યાગ કરવાનો નથી. કર્મનો ત્યાગ કરવાનો નથી, ફળનો ત્યાગ પણ કરવાનો નથી, જે ગયા વખતે જોયું હતું. પણ એ કર્મ કે જે કર્મ અજ્ઞાન નિવૃત્ત કરી શકે એમ નથી, એ જ કર્મને અજ્ઞાન નિવૃત્તિનું સાધન બનાવવાનું છે. સાધન સીધું અજ્ઞાન નિવૃત્ત નહીં કરે, કર્મથી જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. અને એટલા માટે કર્મને સાધન બનાવવાનું છે. પણ કયા કર્મ, કેવી રીતે કરવાના એ કર્મ? કે જે કર્મ મુક્તિ સાધકમ બની જાય, જે કર્મ ગતિ નિરોધકમ હતું. ગતિનો અર્થ એ મોક્ષ જ જોયેલો હતો. જે કર્મ જે અત્યારે કરું છું, જે રીતે કરું છું, એ કર્મ મુક્તિ ગતિ નિરોધ એટલે મોક્ષનું એ અવરોધક હતું. એ જ કર્મ યોગ્ય રીતે કરવામાં આવે તો એ મોક્ષનું સાધન બની જાય. અને એટલા માટે અહીંયા દર્શાવવાનું છે કે કેવી રીતે કર્મ કરવા, કેવી રીતે કરવું તો એ મોક્ષ સાધન બને. એના માટે શું કરવાનું અને શું છોડવાનું એનું ખૂબ સુંદર માર્ગદર્શન અહીંયા આપે છે. આ શ્લોક પછી મહર્ષિજી હવે કર્મ વિશેની વાત કરવાના નથી. એટલા માટે આપણા માટે તો આ જ શ્લોક મહત્વનો છે કે કરવાનું જ છે તો કેવી રીતે કરવું અને શું છોડવું. તો અહીંયા બે વસ્તુ કરવાની છે, એક કરવાનું છે, બીજું કંઈક છોડવાનું છે. છોડવાનું શું છે? સકામ કર્મ. સકામ એટલે કામનાથી, ફળની અપેક્ષાથી પ્રેરિત થયેલા કર્મ છોડવાના છે. અને કરવાનું શું છે? નિષ્કામ કર્મ. એટલે કે કામના છૂટી જશે પછી જે કર્મ થશે કેવું હશે? નિષ્કામ કર્મ. તો ત્યાગ કરવાનો કહ્યો તો અહીંયા ત્યાગ શેનો છે? કામનાનો ત્યાગ. કામનાનો ત્યાગ અને જ્યારે ફળ મળે ત્યારે ફળ પરની માલિકીનો ત્યાગ. આપણે ફળની અપેક્ષા મુજબ મળે તો આપણું શું થાય? એક ફળ એટલે ફળનો અર્થ લેવાનો વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ. આ બધું ફળ જ છે. કોઈ વ્યક્તિ જીવનમાં પ્રાપ્ત થાય એ કર્મનું ફળ છે. આપણા ઘરમાં રહેલા પરિવારના સભ્ય એ મારા જ કર્મનું ફળ છે. પણ આપણને ફરિયાદ એના જ વિશે વધુ હોય. શું કામ એને? તો કે સમજ્યા નથી કે મારા જ કર્મનું ફળ છે. અને એટલા માટે વ્યક્તિ કર્મનું ફળ છે. જીવનમાં નાની મોટી જે પણ વસ્તુ પ્રાપ્ત થાય એ પણ કર્મનું ફળ છે. વસ્તુ, વ્યક્તિ અને સારી કે વિપરીત પરિસ્થિતિ પ્રાપ્ત થાય એ પણ કર્મનું ફળ છે. અને એટલા માટે કરવાનું શું છે? સકામતાનો ત્યાગ, કર્મના ફળ પરની માલિકીનો ત્યાગ. ફળ તો કર્મ કરીએ એટલે મળવાનું જ છે. કામના છોડીને કરો તોય મળશે. ત્યારે જે ફળ મળે એમાં શું કરવું? એ મારું છે,
માલિકી એટલે મારું, મમત્વનો ત્યાગ. માલિકીનો ત્યાગ એટલે મમત્વનો ત્યાગ. અને સાથે બતાવ્યું ફળની અપેક્ષાનો ત્યાગ. આ જ પ્રકારે ફળ મળે એ દુરાગ્રહનો ત્યાગ. કેટલો બધો ત્યાગ કરવાનો છે. એકમાત્ર કર્મનો ત્યાગ કરવાનો નથી, બાકી આટલો ત્યાગ કરીને કરીએ એ કર્મ નિષ્કામ કર્મ. તો મમત્વનો ત્યાગ, માલિકીનો ત્યાગ, કે આ જે ફળ મળ્યું છે એ ભલે મેં કરેલા કર્મનું, મારા કર્મનું જ ફળ છે, છતાંય એ મારું નથી. નિષ્કામ કર્મની આગળ એને વિસ્તારથી જોઈશું કે ફળ મારું નથી. કારણ કે કોઈ પણ ફળ મળે એની અંદર બે વસ્તુ રહેલી છે, પોતાનો પરિશ્રમ અને ઈશ્વરના નિયમો. અથાગ પરિશ્રમ કરનારી વ્યક્તિ પણ અપેક્ષા મુજબ ફળ મેળવી શકતી નથી. એનું કારણ ઈશ્વરના નિયમમાં કંઈ બંધ બેસતું નથી. એટલા માટે ઈશ્વરના નિયમ જ મુખ્ય છે. એટલે પરિશ્રમ પણ એ જ કરાવે છે. અને એટલા માટે એ જે કંઈ મળે છે એ કંઈ મારું નથી. મમત્વનો ત્યાગ. અને આ ત્યાગ કોણ કરી શકે? મહર્ષિજીને આવો પ્રશ્ન કોઈએ પૂછેલો. મહર્ષિજી પાસે લોકો આવતા અને પ્રશ્નોત્તરી થતી. તો મહર્ષિજીને કોઈએ પૂછ્યું કે ત્યાગ કેવી રીતે સંભવ બને, કોઈ પણ ત્યાગ. ત્યારે એમણે કહેલું હતું કે એમણે એ જ્યારે પણ કાંઈ પણ ઉત્તર આપતા ત્યારે સામે જે દ્રષ્ટાંત બને એ કાં તો પોતે ઊભું કરે અને કાં તો જે વસ્તુ બનેલી હોય એને બતાવે. તો કોઈ બેન એ વખતે આવી દર્શન કરવા, સાથે નાનો દીકરો ભેગો હતો અને દીકરાના હાથમાં પૈસા આપેલા હતા. જેમ આપણે કરતા હોય એમ કે મહર્ષિજી પાસે ગયા તો કે ખાલી હાથે તો આપણે નથી જતા, એટલા માટે દીકરાને ટેવ પડે, એટલા માટે દીકરાના હાથમાં પૈસા આપ્યા. લે કે ભગવાનને આપી દે. બધા લોકો મહર્ષિજીને ભગવાન જ કહેતા હતા, એટલે ભગવાનને આપ. એટલે પેલા બાળકે તો તરત જ આપી દીધા. પેલા એ માએ કહ્યું ને દીકરાએ આપી દીધા. એટલે મહર્ષિજીએ કહ્યું કે આ જ ત્યાગ, આ બાળકમાં જ ત્યાગ સંભવ છે. જે વ્યક્તિ દાનનો મહિમા સમજે એના જ અંતરમાં ત્યાગનો મહિમા પણ એ સમજી શકે. કોઈને તમે કંઈ આપી શકો ત્યારે પછી તમારે જે ત્યાગ કરવાનો છે સરળતાથી થઈ શકે. તો એ રીતે અહીંયા તો મૂળભૂત ત્યાગ બતાવ્યો છે. એના માટે બાહ્ય ત્યાગથી શરૂ કરવું પડે. આપણે 2 રૂપિયા દાન ન કરી શકતા હોય અને ત્યાગની વાતો કરીએ તો એ ન કરી શકે. એ આવો ત્યાગ તો ન જ કરી શકે. અને એટલા માટે બાહ્ય બધા શુભ કર્મ ભગવાને ગીતાજીમાં કહ્યું છે, યજ્ઞ દાન તપ કાર્યમ એટલે કરણીયમ, આ કરવા જોઈએ. એ કરવાથી જ અંતરમાં જ્યાં અંતરના ભાવ બદલવાના છે, બીજા બધા ત્યાગ કરવાના છે. માલિકી ભાવનો ત્યાગ, અપેક્ષાનો ત્યાગ, દુરાગ્રહોનો ત્યાગ એ પછી સંભવ બને. એટલા માટે આ સાધક જિજ્ઞાસુને માટે આ જરૂરી છે કે એનો વ્યવહાર આ પ્રકારનો હોવો જોઈએ, શુભ કર્મથી યુક્ત હોવો જોઈએ. જેના જીવનમાં યજ્ઞ દાન તપ, યજ્ઞ એટલે કોઈ પણ પૂજા જપ તપ એ નથી, દાન કરી શકતો નથી, તપ નથી, તિતિક્ષા નથી, એ વ્યક્તિ શ્રવણ કરે પણ એને જીવનમાં બુદ્ધિમાં કાંઈ ગ્રહણ ન થાય. તો એટલા માટે અહીંયા દર્શાવ્યું કર્મનો ત્યાગ નથી કરવાનો, પણ એની પાછળ રહેલી કામનાનો ત્યાગ અને સાથે બીજા આ બધા માલિકી ભાવનો પણ ત્યાગ. શું કામ ત્યાગ કરવાનો? ત્યાગમાં તો કષ્ટ છે. તો કે એ કષ્ટ જ એ અંતે અત્યારે વિષમ એવ પણ પછી અમૃત થઈ જશે. કારણ કે બધો હિ વાસનાબદ્ધ મોક્ષ સ્યાત વાસના ક્ષય. આ વાસના એ કામના એ શું કરે છે? બંધન કરે છે. વ્યક્તિને બંધનનો અર્થ જે જોઈતું નથી એની સાથે જોડી દેવું એ બંધન છે. જેલના કડિયા કોને ગમતા હોય? ન ગમતા હોય, પણ જે ધકેલે એને જ કહીએ ને જેલમાં બંધાયા, પુરાયા.
એવી રીતે આપણા જીવનમાં ન જોઈતું બધું આવતું હોય અને એ બંધન છે, અને બંધનનું કારણ વાસનાબદ્ધ, વાસનાથી યુક્ત છીએ, કામનાથી યુક્ત છીએ, એટલા માટે બંધન છે. અને મોક્ષ માટે શું કરવાનું છે? વાસના ક્ષય. એટલા માટે અહીંયા દર્શાવે છે કે કામનાને છોડીને કર્મ કર. અને એટલે કહેવામાં આવે કે કામનાની પાછળ કામના જ ભગાવે છે. વ્યક્તિને દોડાવે છે કોણ? કામના. અને કામનાથી પ્રેરિત થઈને દોડ એ જ સંસાર. સંસાર અને સંસારી એની વ્યાખ્યા સમજવા જેવી છે. સંસારી અને સંન્યાસી વ્યાખ્યા પૂજ્ય સ્વામીજી બહુ સરસ કરતા. પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ કે કોણ સંસારી? તો આપણે કહીએ ગૃહસ્થી છીએ એટલે અમે તો સંસારી. પણ એ કહેતા કે તમે તમારી જાતને પૂછો કે જો તમારા સુખ, શાંતિ, સલામતી માટે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પર આધારિત હો તો એ સંસારી. સંસારીનું લક્ષણ શું? પરિસ્થિતિ પ્રાપ્ત થાય અને સુખી થઈ જાય, પરિસ્થિતિ બદલે અને દુઃખી થઈ જાય. હે ને? અત્યારે ઘરમાં બધા ખૂબ હળી મળીને રહેતા હોઈએ ને મજા કરતા હોઈએ, એમાંથી એકનો મૂડ બદલે અને બધાયના મૂડ બદલી જાય. તો મૂડી, ટચી, આ સંસારી. ટચી તરત સ્પર્શ થઈ જાય, તરત અંતરમાં વાગી જાય, અને સંબંધ જેવા સંબંધ બધા છૂટી જાય. હે ને? જે સંબંધ માટે મરી પડતા હોઈએ, સંબંધ છૂટતા કેટલી વાર લાગે? એક ક્ષણ. તો આ સંસારીનું લક્ષણ છે કે જે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ બદલે એની સાથે, એટલે કે સુખ, શાંતિ, સલામતી માટે એ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ ઉપર આધારિત છે. તમે આવો તો મજા, તમે જાઓ તો મજા આવશે નહીં. તો વ્યક્તિ ઉપર આધારિત. મોટા ભાગે સુખને આપણે વ્યક્તિ ઉપર આધારિત કરી દે. તો સંન્યાસી કોણ? પૂજ્ય સ્વામીજી કે એનાથી તદ્દન ઉલટું. જે પોતાના સુખ, શાંતિ, સલામતી માટે બાહ્ય વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ પર આધારિત નથી, એ કોણ? સંન્યાસી. એટલા માટે વેશ પરિવર્તન એ તો પછીની વસ્તુ છે. પેલા અંતરમાં ભાવ બદલવા જોઈએ. આ ભાવ બદલે પછી સંન્યાસી, પછી ઘરમાં રહેતો હોય તોય સંન્યાસી. વેશ પરિવર્તન એમાં સહાયક જરૂર થાય, કે સતત યાદ અપાવે કે આ વેશ છે માટે હવે કોઈ પર આધાર રાખવાનો નથી. તો વેશ પરિવર્તન એ અનિવાર્ય નથી સંન્યાસી માટે, પણ એ સહાયક જરૂર થાય છે. કારણ કે આ સુખ, શાંતિ, સલામતી કોઈ પર આધારિત હોય એ વ્યક્તિ ક્યારેય શાશ્વત સુખને પામી શકે નહીં. એના સુખ કેવું હોય? કોઈ આવે તો આવે ને કોઈ જાય તો સુખ પણ જતું રહે. એટલા માટે સતત આપણા જીવનમાં આ ટેકાઓને છોડવાના છે. બધા સાથે રહેતા રહેતા મનથી બધા ટેકાઓ છૂટતા જાય, અને ટેકાનું મૂળ છે કામના. એટલા માટે કામનાઓ છૂટતી જાય, દુરાગ્રહો, હઠાગ્રહો છૂટતા જાય, અપેક્ષાઓ છૂટતી જાય, પછી ભલે કર્મ થાય. એટલા માટે જે આગળ આપણે કથા જોઈતી, મહર્ષિજીના પેલા શિષ્ય કે જેમણે આ ઉપદેશ સારમની પ્રેરણા આપી, તો ત્યારે એ કથામાં જોયું હતું કે પેલા તપસ્વીઓના તપનું ફળ શિવજીએ ન આપ્યું. તો ત્યાં કથામાં કહે છે કે પાર્વતીજીએ કહ્યું કે આ કામનાથી પ્રેરિત દોડે છે ને ભાગે છે, તો હવે આ ભાગ દોડનું કંઈક આપ કરો. એટલે શિવજી કે એક જ ઉપાય છે કે એની ભાગ દોડ અટકાવવી હોય તો એની કામના પૂર્તિ ન કરવું. કામના પૂર્તિ ન કરવું એટલા માટે એમણે તપનું ફળ ન આપ્યું. તો એ રીતે પાર્વતીજીએ કહ્યું ને શિવજીએ કહ્યું કે જો એને અટકાવવા હોય તો આ એક જ ઉપાય છે. અને ભાગ દોડથી અટકાવવા શું કામ? તો કે ભાગ દોડથી અટકશે તો જ એ નિરાતે બેસીને આ વસ્તુનું ચિંતન કરી શકશે. તો એને થોડી ફુરસત મળશે. તેના વિશે વિચારવાની,
જીવ કોણ છે, જગત શું છે, ઈશ્વર કેવા છે, જે આપણે ગયા વખતે જોયું કે આ ઈશ્વર વિશે કોણે વિચાર કર્યો કે શાંતિથી બેઠા ઘરમાં ઝંઝાળ લઈને બાળકોને આજુબાજુ બેસે એને કાંઈ સમજાય નહીં. ફુરસત જોઈએ, આંતરિક નિરાંત જોઈએ. અને એટલે આંતરિક નિરાંત માટે કામનાથી મુક્ત મન જોઈએ. મન બેઠા હોય ને મન ભાગદોડ કરતું હોય એ પણ વિચારી ન શકે. અને એટલા માટે એ શાંતિથી પોતાના અનુભવનું અવલોકન કરી શકે. એટલા માટે એને ભાગદોડ અટકાવવી જરૂરી છે. અને ભાગદોડ અટકાવી એને વિચાર કરાવે છે કે કર્મની મર્યાદાનું તું વિચાર કર કે ફલમ અશાશ્વતમ, એનું ફળ શાશ્વત નથી. કર્મના ફળની અનેક મર્યાદાઓ છે. માટે તું તારી આ જોઈએ 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 એની માંગને ઓછી કર, પછી દૂર કર. આપણે જ આના ઉપર વિચાર કરવાનો કે આપણા જીવનમાં પણ જોઈએ 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 એ સતત ચાલે છે. બાહ્ય રીતે ભલે કહેતા હોય મારે કાંઈ ન જોઈએ, પણ બાળપણથી લઈને અત્યાર સુધી જોવાનું કે મારે શું જોઈએ છે. તમને પૂછે તમારે શું જોઈએ, બાળકને પૂછો તો અવસ્થા બદલે એમ માગણી પણ બદલે છે. આપણી બદલતી ગયેલી માગણી છે, પણ માગણી પૂરી થયેલી નથી. એટલા માટે કહેવામાં આવે બાળકને તારે શું જોઈએ છે, તો કે ચોકલેટ જોઈએ છે. એ બાળક થોડું મોટું થાય તો હવે ચોકલેટ આપો તો ચોકલેટ નથી જોઈતી, તો શું જોઈએ, સાયકલ લઈ દો, સાયકલ જોઈએ. અને એટલા માટે ધમ પછાડા કરે મારે સાયકલ જોઈએ છે. સાયકલ આપી દીધી, માગણી પૂરી થઈ. થોડો મોટો થયો, હવે તો પૂરું ને, કાંઈ જોઈએ છે, ના જોઈએ છે. શું જોઈએ છે, નોકરી જોઈએ છે. ભણી લીધું, નોકરી જોઈએ છે. નોકરી પછી છોકરી જોઈએ છે. છોકરી પછી સંતાન જોઈએ છે. સંતાન પછી પૂરું, ના સંતાનના એડમિશન જોઈએ છે. હે ને, ઘણું જોઈએ છે. એનો અર્થ આપણે શું વ્યવહાર માટે આવો વિચાર જ નહીં કરવાનો, તો કે કરવાનો. ઈચ્છા કર્યા વિના તો કાંઈ નહીં થાય. વ્યવહાર તો ચલાવવા જ પડશે. પણ આપણે આગળ વિચાર કરશું કે ઈચ્છા અને કામનામાં શું ભેદ છે. પણ આ પેલા જોઈએની માગણીને પૂરી કરીએ તો જોઈએ છે અટકતું નથી. ઘણું જોઈએ છે ને ઘણું મળ્યું છે, પણ માગણી પૂરી થતી નથી. કારણ કે હજી કંઈક ખૂટે છે. આટલી ઈચ્છાઓ પૂરી થઈ પણ બસ થતું નથી, અલમ નથી થતું. એટલા માટે આપણે આપણી સમજદારી એવી છે કે માગણી પૂરી કરીને મારી ઈચ્છાઓ પૂરી થશે, પણ ઈચ્છાઓ પૂરી નથી થતી. એનું કારણ આપણે સમજ્યા નથી. ખરેખર મારે શું જોઈએ છે સમજ્યા નથી. બધાને એક જ વસ્તુ જોઈએ છે. ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરીને ઈચ્છા જ ઊભી ન થાય એવું કંઈક જોઈએ છે. કોઈ દી ઈચ્છા જ ન થાય, કારણ કે ઈચ્છા પૂરી થાય પછી શું થાય છે, શાંતિ. તમે દરેક તમારી ઈચ્છાઓને જુઓ કે એક ઈચ્છા પૂરી થઈ, હવે શાંતિ. તો ઈચ્છા જ ઉત્પન્ન ન થાય. ઈચ્છાથી છૂટવાની ઈચ્છા છે. બધાને એક જ ઈચ્છા છે, ઈચ્છાથી છૂટવાની. પણ ઈચ્છાથી છૂટાતું નથી. બીજી ઈચ્છા, ત્રીજી ઈચ્છા, અને એ મને વચ્ચે અનુભવનું અવલોકન કરવા જ નથી દેતી કે ખરેખર મારે શું જોઈએ છે, મને રસ શેમાં છે. કોઈને પણ ઈચ્છા પૂરી કરવામાં રસ નથી. કોઈને પણ વસ્તુ વ્યક્તિમાં રસ નથી. કોઈને બાહ્ય વસ્તુ વ્યક્તિ પ્રિય નથી. કોઈ દાદાજી એ પૈસા ગણતા હોય બેઠા બેઠા, અને એનો પ્રિયમાં પ્રિય પૌત્ર એની પાસે આવે અને પછી એની સાથે ધમ પછાડા કરવા માંડે, તો શું કહેશે, આને લઈ જાઓ, આને લઈ જાઓ. કોણ? મારો અત્યંત પ્રિય પૌત્ર, એના વિના મને ચાલતું નથી. પણ અત્યારે હું શું કરું છું, પૈસા ગણું છું. પૈસા ગણવામાં અત્યારે કોણ પ્રિય છે, પૈસા પ્રિય છે. તો પછી પેલો પૌત્ર તો કે માને નહીં તો બે ચાપટ પણ લગાવી દે, આગો જા. એનો અર્થ પૌત્ર પ્રિય નહોતો, પણ પૈસા પણ કાયમ પ્રિય નથી રહેતા. જ્યારે બીજી વસ્તુ પ્રિય લાગવા લાગે તો આની પ્રિયતા ઓછી થઈ જાય.
તો એનો અર્થ ઈચ્છાઓથી છૂટવાની ઈચ્છા છે એ આપણે સમજ્યા નથી. એટલા માટે મહર્ષિજી અહીંયા વ્યક્તિને ઢંઢોળે છે કે તું વિચાર કર કે ખરેખર તારે શું જોઈએ છે અને તારે જે જોઈએ છે તે આ માર્ગે મળી શકે તેમ નથી. એટલા માટે કર્મની મર્યાદાને અહીંયા દર્શાવે છે, કામના પૂર્તિની મર્યાદાને બતાવે છે અને એ રીતે કર્મની મર્યાદા બતાવવી છે પણ કર્મ છોડાવવા નથી. અહીંયા બે વસ્તુ સમજવાની, કર્મ છોડાવવાના નથી પણ કર્મ મને જે જોઈએ છે તે આપી નહીં શકે એ મર્યાદા બતાવવી છે. કેમ મર્યાદા બતાવવાની? હવે કામ જ કરવાનું હોય તો પછી આવું તમે વિરોધમાં બતાવીને કેમ કર્મની મર્યાદા બતાવો છો? તો કે છે જો કર્મની મર્યાદા બતાવવામાં ન આવે તો વ્યક્તિ જીવનભર કર્મને જ અંતિમ માની લેશે. કર્મ જ પરમ, જડ કર્મને શું માની લેશે? પરમ. અને એટલા માટે એને મર્યાદા બતાવી અને એનાથી એને આગળ લઈ જાઓ છો, પણ કર્મ છોડાવીને તો આગળ નહીં વધી શકે. એટલે શાસ્ત્રની આ પદ્ધતિ છે, જ્ઞાતથી અજ્ઞાત વસ્તુ તરફ લઈ જવાના. જીવને કેવી રીતે આગળ લઈ જાય? જ્ઞાત જાણીતી વસ્તુથી અજાણ્યા માર્ગે લઈ જવા છે. જ્ઞાન માર્ગ એ અજાણ્યો માર્ગ છે. સીધે સીધું એને કહેવામાં આવે કે તું બ્રહ્મ છે તો પછી બ્રહ્મ વિશેની કલ્પનાઓ કરી લેશે જે અત્યારે જોવા મળતી હોય. હું બ્રહ્મ કહેવાથી તો બ્રહ્મની કલ્પના થઈ જાય, કારણ કે બ્રહ્મ કેવું એનું સ્વરૂપ તો જાણતા નથી અને એની મૂળમાં આપણે યોગ્ય કર્મ કરેલા નથી. એટલા માટે હું મારા માટે જાણીતા કર્મ છે, તો જાણીતા કર્મને કેવી રીતે કરું કે જે કર્મ અજાણ્યા માર્ગે મને આગળ લઈ જઈ શકે, જ્ઞાન માર્ગે મને ચડાવી શકે. એટલા માટે અહીંયા કર્મની મર્યાદા બતાવવી છે અને એ રીતે કર્મની મર્યાદા બતાવી અને મને એટલું જ બતાવવું છે કે કર્મ કર પણ કામના પ્રેરિત કર્મ નહીં, સકામ કર્મનો ત્યાગ. મહર્ષિજીને કોઈએ આ રીતે પ્રશ્ન કરેલો હતો કે કર્મ કેવી રીતે કરવાના, તો એમણે બહુ સુંદર, મેં કહ્યું કે વ્યાવહારિક દ્રષ્ટાંત જ આપતા હતા. એમણે કહ્યું કે જેવી રીતે રંગમંચ ઉપર અભિનેતા અભિનય કરે એવી રીતે કરવાનું. અભિનેતા કેવી રીતે અભિનય કરે છે? તો કે કોઈ વખત એ કોઈના પતિ રૂપે, કોઈ વાર પુત્ર રૂપે, કોઈ વાર દાદા રૂપે, કોઈ વાર નોકર રૂપે પણ અભિનય કરે છે. એવી જ રીતે વ્યાવહારિક જીવનમાં પણ વ્યવહારો કરવાના છે, કર્મ પણ કરવાના છે, પણ આ વેશભૂષા એક પછી એક બદલવાની, પાત્ર બદલવાના. અભિનેતા જેવી રીતે પાત્ર ભજવે છે છતાં પણ પાત્ર સાથે જોડાઈ જતો નથી, એ પાત્રને જ સાચું માની લેતો નથી. એવી રીતે મહર્ષિજી કહે છે કે અભિનય કરો. અભિનેતા કેવો અભિનય કરે કે જોનારાને શું લાગે કે આ જ સાચું. એટલા માટે કેટલા બધા અભિનેતાને એ રીતે લોકો એના પાત્ર મુજબ ઓળખવા લાગે. એનું કારણ એવો સુંદર અભિનય કર્યો, પણ અભિનેતા જાણે છે કે આ પાત્ર રૂપે હું સત્ય નથી, હું તો કંઈક એનાથી જુદો છું. એવી જ રીતે વ્યવહાર બધા જ કરીએ, માતા પિતા, પુત્ર પત્ની, ગુરુ શિષ્ય, આ બધા જ વ્યવહાર પાત્ર ભજવવાના છે. પણ એ ક્યાંય પણ વ્યવહાર વખતે જોડાઈને કરીએ પણ અંતરમાં સત્યની સમજદારી હોય, યથાર્થ જ્ઞાન હોય કે સાચું શું છે, હું ખરેખર સત્ય કોણ છે, હું કોણ છું, એ જ્ઞાન પ્રાપ્ત કરી. એટલા માટે કર્મયોગ માટે પણ આત્મજ્ઞાન જરૂરી છે, આગળ ભક્તિ બતાવશે એના માટે પણ આત્મજ્ઞાન જરૂરી છે. તો આ રીતે મહર્ષિજીએ ઉત્તર આપ્યો કે આ રીતે કર્મ કરો તો એ કર્મ તમને સ્પર્શે નહીં. કર્મના ફળ, એ ફળ પણ એનો માલિકી બનીને જ, માલિકી ભાવ નહીં થઈ જાય, એની પાછળ કોઈ અપેક્ષા નહીં રહે.
અપેક્ષા ક્યારે આવી જાય છે? આણે આમ કરવું જોઈએ. અપેક્ષા ક્યારે આવે? જ્યારે માલિકી, અને માલિકીના મૂળમાં શું છે? અજ્ઞાન, અવિવેક. અને એટલા માટે ક્યારે પણ સમજાય નહીં ત્યારે સમજવું. આ દ્રષ્ટાંતને યાદ રાખવાનું કે મારે તો મારું પાત્ર, મારી ડ્યુટી કરવાની છે, મારું કર્તવ્ય નિભાવવાનું છે. અને ડ્યુટીમાં શું હોય? જ્યાં હું કામ કરું ત્યાં જે નિયમ હોય એને અનુસરવાનું હોય. એનાથી વિશેષ મારે કાંઈ ઈચ્છાઓ બતાવવાની જ ન હોય. એવી રીતે અહીંયા પણ દર્શાવે છે, જીવનમાં પણ આ રીતે પાત્ર ભજવવાના, ડ્યુટી કરવાની છે. અને એ રીતે ડ્યુટી કરું કે જેથી કરીને જે સૌથી ઉપરી પરમાત્મા એ પ્રસન્ન થાય. અને એટલા માટે કહ્યું કે કેવી રીતે કર્મ કર? તો કર્મયોગ ભાવનાને દર્શાવે છે આ શ્લોકમાં. એમાં બે વસ્તુ બતાવે. કર્મયોગ ભાવમાં બે ફેક્ટર છે. એક કર્મ વખતે અને ફળ વખતે. કર્મ પાછળનો ભાવ બદલવાનો છે. કર્મયોગની અંદર કર્મ કરું ત્યારે ઈશ્વરાર્પણ ભાવથી કર્મ. ઈશ્વરાર્પણ ભાવ એટલે આ મારામાં મારું આ શરીર, એણે આપેલું આ જગત, આ કર્મ ક્ષેત્ર, એ બધું તો એનું છે. અને હું એમાં એના માટે નિમિત્ત થઈને કર્મ કરું છું. નિમિત્ત ભાવે કર્મ. એ રીતે કર્મ કરવાથી ફળ શું મળશે? મારો જ અહંકાર ક્ષીણ થશે. કારણ કે કર્મની વચ્ચે કરતા કરતા શું થઈ જાય છે? હું કરતા ભાવ આવી જાય છે. પણ કરતા ભાવને દૂર કરવા માટે ઈશ્વરને વચ્ચે રાખવાના. ઈશ્વર કરે છે, એ જ કરાવે છે. હું તો માત્ર સાધન છું, નિમિત્ત છું. તો કરતા ભાવને દૂર કરવા માટે આ ભાવના જરૂરી છે. કારણ કે કર્તૃત્વ જ આગળ ભોક્તૃત્વ લઈ આવે અને પછી મને સુખ દુઃખના ચક્રમાં ચડાવે છે. એટલા માટે કર્મનું અર્પણ એટલે શું કરવાનું? ઈશ્વરનું સ્મરણ, એ જ સમર્પણ. ગયા વખતે જોયું હતું. અને એટલે હું કરતા. અને વાસ્તવમાં તમે વિચાર કરો કે આ કાંઈ માની લેવાનું નથી. શાસ્ત્રમાં જે કંઈ કહેવામાં આવે એ માની લેવાની વસ્તુ નથી. એની પાછળ તર્ક બતાવવામાં આવે છે. બુદ્ધિને ગ્રહણ થાય એવા દ્રષ્ટાંત આપવામાં આવે. વિચાર કરાવે. તું તને કરતા માને છે તો વિચાર કર કે ખરેખર તું કરતા છે? આપણે કોને કરતા કહીએ છીએ? મારા હાથેથી કાંઈ કામ થયું, આ સ્થૂળ દેહ, એનાથી કાંઈ કર્મ થાય તો આપણે શું કહીએ? મેં કર્યું. પણ હવે આપણે સાથે બીજી સમજદારી રાખીએ છીએ કે શરીર તો કેવું છે? જડ છે. શરીર તો પોતાની જાતે કંઈ કરી શકે એમ નથી, જડ છે. તો એટલા માટે તો મૃત્યુ વખતે આ શરીરને જ કહેવામાં આવે છે નનામી. હે ને? શરીર નીકળું તો આપણે શું કહીએ? નનામી. આપણને શબ્દ ગમે નહીં આપણા શરીર માટે, છે ને? પણ આપણે જેને કહીએ છીએ નનામી, એટલે કે એને પોતાનું કોઈ નામ પણ નથી. ન નામી, જેને પોતાનું કોઈ નામ નથી, એ નનામી. અને અંતરમાં દેહમાં જ વ્યાપ્ત ચેતન, એ ચેતનને પણ કોઈ નામ નથી. એ તો આપણે એને સમજવા માટે ચૈતન્ય કહીએ છીએ. શાસ્ત્રમાં તો કહે છે તમારે એને જે કહેવું હોય કયો, પણ સમજવાનું આ કે ચેતન સત્ય છે. તો એ પણ અનામી છે. શરીર નનામી અને ચેતન અનામી. અને એટલે તો નામી કોણ? તો કે જે નનામી સાથે અનામી જોડાઈ ગયો ત્યારે બની ગયો નામી. તો ખરેખર આ નામ અને આ રૂપ ને બધું તો જોડાણથી જવાથી નામ છે. અને પછી આપણે નામને કેવું સત્ય માની લઈએ કે કોઈ નામ બગાડે તો આપણને ન ગમે. કોને નથી ગમતું? એ અહંકારને. એ જોડાણ કરી લેનારી જે વસ્તુ છે એ જ અહંકાર છે. જે ખરેખર હું નથી આ હું ભાવ કરી દેવો એ અહંકાર. જોડાણ એટલે સ્થૂળ શરીર સાથેનું જોડાણ, એ સૂક્ષ્મ શરીર સાથેનું જોડાણ. તો મન બુદ્ધિ એટલે મારી બુદ્ધિએ
વિચાર કર્યા અને પછી કંઈક સારું કામ કર્યું, વિચારપૂર્વક કંઈક સારું કામ કર્યું, આપણે શું કહીએ? મેં કર્યું. ત્યારે પણ વિચાર કરવાનો કે બુદ્ધિ પણ જળ છે, ચેતન કંઈ કરે નહીં, જળ વસ્તુ કંઈ કરે નહીં, તો કરે છે કોણ? પેલું જોડાણ. અને એટલા માટે આપણે જોડાઈ જઈ અને પછી હું કરતા એવું માનીએ છીએ, પણ ખરેખર એમાં કર્તૃત્વ રહેલું નથી. એ જે જોડાઈ ગયેલાને જ કહેવાય છે જીવાત્મા. ખરેખર હું જીવ નથી, પણ પરમાત્માએ જ આ સ્થૂળ સૂક્ષ્મ શરીર સાથે અજ્ઞાન વશાત જોડાણ કરી લીધું અને એને સત્ય માની લીધું. ત્યારે પછી એ જીવ બની ગયો, શિવ જ બની ગયેલો છે જીવ. કેવી રીતે? પેલા અગ્નિના ગોળાની જેમ. અગ્નિનો ગોળો એ ખરેખર તો લોખંડનો ગોળો છે. એને અગ્નિમાં નાખો તો એ લાલ ઘૂમ થઈ જાય અને લાલ અગ્નિનો ગોળો બની જાય. પછી એને આપણે શું કહેવા લાગીએ? અગ્નિનો ગોળો. એવી જ રીતે દેહમાં વ્યાપ્ત ચેતન એ જ્યારે દેહ સાથે જોડાઈ જાય ત્યારે પછી એને દેહની ઓળખાણથી બધા ઓળખવા લાગે. જેવી રીતે અગ્નિના સંયોગથી લોખંડનો ગોળો અગ્નિનો ગોળો બની ગયો, એવી રીતે અગ્નિ અને લોખંડનો સંયોગ, એવી રીતે આત્મા અનાત્માનો સંયોગ, એનાથી પછી બધી ઓળખાણ શરૂ થાય. હું કર્તા, હું ભોગતા, હું કામી, હું ક્રોધી. આ હું છે એ ચેતનની ઓળખાણ છે અને કામી ક્રોધી એ સૂક્ષ્મ શરીરની ઓળખાણ છે. મનની અંદર આ બધા ભાવ જન્મે છે, પણ બંનેના જોડાણથી હું કામી, હું ક્રોધી આ બધું થવા લાગે. અને એટલે કહેવામાં આવે અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમિતિ મન્યતે. ગીતાજીમાં કહ્યું છે અહંકારથી વિમૂઢ થયેલો પોતાને શું માનવા લાગે છે? હું કરતા. બાકી હું તો ચેતન છું. હું એટલે ચેતન માટે હું કહેવાય, અને ચેતન તો કરતા નથી. છતાં પણ એની સાથે આ શરીર આદિને જોડી અને પછી શું કહેવા લાગે? મેં કર્યું. જો ખરેખર હું કરતા હોઉં તો પછી હું બધું સારું જ કરું ને. મને ધારે મને જે અપેક્ષા હોય એ મુજબ જ કરું. હું કરતા હોઉં તો નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી. શત્રુ મારીને સૌ મિત્ર રાખે. કોઈ શત્રુ ઊભો જ ન થવા દે, બધું સારું જ કરે. નીપજે નરથી તો પોતે દુઃખી શું કામ થાય? કારણ કે હું કરું છું તો હું કઈ દી દુઃખ પ્રાપ્ત કરું? દુઃખ ઊભું જ ન કરું, પણ દુઃખી થવાય છે, શત્રુ મિત્ર થાય છે. એનું કારણ વાસ્તવમાં હું કરતા નથી. હું એ બીજાની ઓળખાણ છે, કરતા એ બીજા સાથે જોડી દીધેલું છે. એટલા માટે અહીંયા બતાવે છે કે આ જે કર્તૃત્વ છે દૂર કરવું જ પડે, કારણ કે કર્તૃત્વનું મૂળ છે અહંકાર. અહંકારને ક્ષીણ કરવો પડે ને એનો ઉપાય છે ઈશ્વરાર્પણ ભાવથી કર્મ કરવું. કે આ મેં કર્યું નથી. હવે સત્યને સમજીને કરવાનું. અત્યાર સુધી સત્ય સમજતા નહોતા. શરીર આદિ જડ છે, કંઈ કરે નહીં, પણ આપણે શું કહેવા લાગ્યા? એ કરે છે, અને એમાં હુંને જોડી દીધો. એટલે બંનેને ભેગા કરી અવિવેક વશાત હું કરતા બની ગયો. પણ હવે કર્મ, નિષ્કામ કર્મનો અર્થ આ છે કર્મને બરાબર સમજીને કરવું કે ખરેખર કોણ કરે છે. તો ખરેખર ચેતનની સન્નિધિ હોય તો જ કર્મ સંભવ છે. દેહમાં ચેતન ન હોય તો કયું કર્મ થાય? એટલા માટે હવે સત્યનો સ્વીકાર કર્યો કે હે ઈશ્વર, હે પરમાત્મા, આપ જ કરો છો. તમારાથી જ આ બધું થાય છે અને બધું તમારા માટે જ કરું છું. અને એવા ભાવથી, નિષ્કામ કર્મમાં ભાવ જ બદલવાનો છે. તો આવા ભાવથી કરેલું કર્મ એ મારા અહંકારને ક્ષીણ કરશે. આ એનો લાભ છે. ઈશ્વરાર્પણ ભાવથી થતું કર્મ અહંકારને ક્ષીણ કરે. બીજું ફેક્ટર કર્મયોગનું બતાવે, બીજું પાસું કે ફળ વખતે પ્રસાદ ભાવ, પ્રસાદ બુદ્ધિ.
ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ન ઈચ્છયા, મારી કોઈ ઈચ્છા નથી, તમે જે આપો તે બરાબર, કારણ કે ફળ તો મળવાનું જ છે. મારી ઈચ્છા નથી, ફળ તો મળશે. અને છતાંય ફળ મળે, ઈચ્છા મુજબ મળે અથવા ઈચ્છાથી વિપરીત મળે, જે કંઈ મળે એ મારા અંતરમાં ઉથલ પાથલ કરી શકે નહીં, મને ક્યાંય વિક્ષિપ્ત ન કરી શકે. ફળ પાછળની આ ભાવના, પ્રસાદ બુદ્ધિ, કર્મ વખતે ઈશ્વરનું સ્મરણ અને ફળ ગ્રહણ કરવું. ફળ એટલે આગળ જોયું તું, ફળ એટલે ઓલું સાચું ફળ નહીં, પણ ફળનો અર્થ શું જોયો તો? વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ રૂપે જે કંઈ મળે એને કહેવાય ફળ. તો જે કંઈ વસ્તુ મળે, જે કોઈ વ્યક્તિ મળે, જે કંઈ પરિસ્થિતિ મળે, અનુકૂળ કે વિપરીત, પ્રતિકૂળ, પ્રતિકૂળ પરિસ્થિતિ પણ આપનો પ્રસાદ. પ્રસાદ છે. પ્રસાદમાં આપણે કઈ ફરિયાદ છે? હે ને, બીલીપત્ર હોય તોય માથે ચડાવીએ, તુલસી પત્ર માથે ચડાવીએ, કદાચ થોડું જળ મળે તો પણ આપણે દોડી દોડીને પ્રસાદ લેવા જઈએ. અને કદાચ પ્રસાદમાં કોકનો ઠોસોય વાગી જાય તોય કઈ ના ના, પ્રસાદ લેવા ગયેલા ને એમાં શું, આપણે કહીએ ભાઈ શાંતિથી બધાને મળશે. તો પ્રસાદમાં બધુંય લઈ લઈએ અને છતાંય આપણે પ્રસાદને માથે ચડાવીએ. એ માથે ચડાવવાનો અર્થ છે સહર્ષ સ્વીકાર, રોતા રોતા સ્વીકાર નહીં. અત્યારે સ્વીકાર તો કરીએ જ છીએ, હવે માથે પડ્યું તે નિભાવી લઈએ. એ શું છે? સ્વીકાર. પણ એ સહર્ષ સ્વીકાર નથી. સહર્ષ સ્વીકાર એટલે આપનો પ્રસાદ છે. આ વ્યક્તિ મળી બરાબર છે. ઘણા બધા મહાપુરુષોના જીવનમાં એના સ્વભાવથી વિપરીત પત્ની મળી છે, પણ કે એ હતી ને તો જ હું આ માર્ગે વળી શક્યો. એનો અર્થ એને પ્રસાદ રૂપે વ્યક્તિને સ્વીકાર કર્યો. અને ઘણાને સાનુકૂળ મળી. નરસિંહ મહેતાના પત્ની સાનુકૂળ હતા. એમ નહીં કે એમણે ગાયું એટલે એના પત્ની પેલા હશે, પણ એના પત્ની માટે એમના જ્યારે એ પત્ની એમનો દેહ ત્યાગ થાય છે ત્યારે શું ગાયું? ભલું થયું ને ભાંગી જંજાળ. તો કઈ જંજાળ નહોતા લાગતા. નરસિંહ મહેતાના બધાય કામ તો એના પત્ની કરતા હતા. નરસિંહ મહેતા તો ભગત હતા. ગમે ત્યાં ભગવાનનું નામ લેવા બેસી જાય ને એને ભાન પણ નહોતું રહેતું સમયનું પણ પત્ની જ બધું કરતા હતા. એ પત્ની જાય તો જીવનમાં કેટલી બધી ખોટ પડે, તો એમને શું કહ્યું? ભલું થયું ને ભાંગી જંજાળ. બીજો અર્થ લીધો કે હવે સુખેથી ભજશું શ્રી ગોપાળ. પેલા પત્ની છે તો મારે એનું ધ્યાન પણ રાખવું તો જોઈએ. હવે એ ચિંતા નહીં. તો અનુકૂળ મળે, ઈચ્છા ન કરે કે પત્ની જાય, પણ હવે પરિસ્થિતિ જ આવી છે તો સહર્ષ સ્વીકાર કરી લઉં. એમ એ જાય પછી સ્વીકાર નહીં, વ્યક્તિ છે ત્યારે સ્વીકાર કરી લઉં. અને એટલા માટે પ્રસાદ બુદ્ધિથી જે કંઈ સ્વીકારવામાં આવે એ મારા મનને ફરિયાદોથી મુક્ત કરે. મન ફરિયાદ મુક્ત બની જાય. ફરિયાદ મુક્ત એટલે આપણે આખો દિવસ જોવાનું આપણું મન શું શું કહે છે. કદાચ આપણું મનને આપણે જાણી ન શકીએ તો કોકની સાથે વાતો કરતા હો ને ત્યારે જોવું, કારણ કે વાતોમાં એ આપણું મન જ અભિવ્યક્ત થતું હોય. તો આપણા મનમાં કોઈ માટે ફરિયાદ હોય ત્યારે બે વ્યક્તિ વચ્ચેની વાતોમાં એ ફરિયાદ પ્રગટ થઈ જ જાય. તો એ ફરિયાદોને દૂર કરે. કોણ દૂર કરે? પ્રસાદ ભાવે જ્યારે ફળનું સ્વીકાર કરવામાં આવે કે આ વ્યક્તિ જીવનમાં છે, બહુ સારું, બહુ સારું પ્રસાદ છે. ઈશ્વરના પ્રસાદમાં આનાકાની ન હોય. જે મળે તે, જેટલું મળે તે બરાબર છે. અપેક્ષા નથી કે મને આખો પેંડો મળે. હું બધાને પ્રસાદ આપતી હોઉં તો તમે જ કહેતા હો નહીં નહીં મને અડધો આપો, અડધામાંથી અમે બે લઈ લેશું. ત્યારે કેવા ડાયા થઈ ગયા હોય. એવા ડાયા જો જીવનભર ઘરમાં રહેતા હોઈએ તો જીવન મંગલમય બની જાય. ભગવાન બધાના જીવનને મંગલમય બનાવવા માંગે છે. આમાં ત્યાગ કરીને કોઈને દુઃખી કરવા નથી માંગતા. મંગળ આમાં જ છે. આ પ્રકારે ભાવનાથી રહેવું
અને આ ભાવનામાં કદાચ મારી ઈચ્છા પૂરી નહીં થાય ને બીજાની ઈચ્છા પૂરી થાય ને એમાંય આનંદ આવશે. આ કરવા જેવો ઉપાય છે કે પ્રસાદ ભાવે જે કંઈ પ્રાપ્ત થાય એનો સહર્ષ સ્વીકાર કરી લઉં તો મન બની જશે ફરિયાદોથી મુક્ત. અને ફરિયાદ નહીં હોય તો મનમાં કોઈ વિક્ષેપ નહીં, અશાંતિ નહીં, ઉદ્વેગ નહીં. એટલે કે બધી જ અશુદ્ધિઓ દૂર. મનની આ બધી અશુદ્ધિ છે. મૂળમાં કામના અશુદ્ધિ હતી. કામના દૂર થવાથી નિષ્કામ ભાવે કર્મ કર્યું. નિષ્કામ ભાવે કર્મથી ફરિયાદોથી રહિત મન બની જશે. અને જે સામે મળે બધાનો સ્વીકાર, બધાનો સ્વીકાર. અને સ્વીકારમાં કેવો આનંદ છે હે ને. એટલે જેમ પેલું બીલીપત્ર માથે ચડાવો તો કેવો આનંદ આવે કે મને પ્રસાદ મળ્યો. એવી રીતે અહીંયા પણ જે કંઈ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ મળે તો એમાં બધા સાથે આનંદ જ આવે. કોઈ હોય તોય આનંદ અને કોઈ ન હોય તોય આનંદ. કંઈ મળે તો પણ આનંદ અને કંઈ ન મળે તો પણ આનંદ. અને એ રીતે મન, એ મનને કહેવાય મેચ્યોર મન, પરિપક્વ મન. આપણા મનને જોવાનું છે. આ સત્સંગ મેં પહેલાં કહ્યું હતું સામાન્ય વસ્તુ નથી. પોતાના જ મનનું અવલોકન છે. અને એમાંથી જ્યાં જ્યાં સુધારાની જરૂર છે ત્યાં આપણે જ કરવાનું. અને સુધારો કરીને પછી શું પ્રાપ્ત થશે? શાંતિ. જે મારે કામના પૂરી કરીને શાંતિ જોઈતી હતી એ શાંતિ આ રીતે મળશે. આ શાંતિનો ઉપાય છે. આ જ અંતિમ ઉપાય છે. અને એટલે ફરિયાદોથી મુક્ત મન બની જાય પછી શાંતિ, પરિપક્વ મન છે. કેવું મન છે? તો કે જેવી રીતે પેલો દૂધ પાક, તમે દૂધ પાક બનાવો ત્યારે શરૂઆતમાં દૂધ કાચું હોય એટલે ઉફાળા લે, એટલે સતત હલાવવું પડે. કળછીથી હલાવ્યા કરવાનું. અને પછી લાંબા સમય સુધી દૂધ પાકે અને પાકી જાય પછી તમે નિશ્ચિંત, હવે ભલે હવે ઉભરા નહીં આવે. એ દૂધ પાક કેવો ગયો? પાકી ગયેલું દૂધ છે, એમાં ઉભરા ન આવે. એવી જ રીતે મનમાં કેટલા ઉભરા છે. આ આમ કરે, પેલો તેમ કરે, આણે આમ કરવાનું, પેલા તેમ કરવાનું. કાલે જ મેં કહ્યું હતું કે જગતને સુધારી શકવું સંભવ નથી, પણ પોતાની સમજદારીને સુધારી શકવી સંભવ છે. સમજદારી પ્રાપ્ત કરી અને એ પોતાનામાં સુધારો સંભવ છે. અને એટલા માટે મનને પરિપક્વ બનાવવાનું, આ વિચારપૂર્વક, બહાર કાંઈ છોડ્યા વિના અંતરના ભાવને બદલવાના. અને એ રીતે જે મન, એનો અર્થ બહાર કંઈ સુધારો, જેવી રીતે એક સુભાષિતમાં કહેલું છે ને કે આપણે બધાય જાણીએ જ છીએ કે રાજા એના મંત્રી સાથે નીકળાતા અને જ્યાં જુઓ ત્યાં, બહુ વરસાદ વરસ્યો હશે, જ્યાં જુઓ ત્યાં કાદવ કીચડ. રાજા કે ઓહો આટલો બધો કાદવ કીચડ. મંત્રી, આખી પૃથ્વી ઉપર આપણા રાજ્યમાં જ્યાં જ્યાં ધરતી દેખાય ત્યાં ત્યાં બધે ચામડું પાથરી દો. કાદવ કીચડમાં ચાલવું કેવી રીતે? તો મંત્રી શું કહે? મહારાજ, બધે કાંઈ ચામડું પાથરી શકવું સંભવ નથી. એના કરતાં તમે ચામડાના બૂટ પહેરી લ્યો તો તમને કાદવ કીચડ નહીં અડે. એવી રીતે જગતમાં કોને સુધારવું, કેટલાને સુધારવું? બધાને સુધારી શકાય નહીં. એકને સુધારવું ત્યાં આપણું જ મન છે, બીજી જગ્યાએ ફરિયાદ કરશે. એટલા માટે બહાર કેટલાને સુધારી શકવું સંભવ નથી. માટે સુધારો સંભવ હોય ત્યાં પ્રયત્ન કરાય. સંભવ છે, મનમાં સુધારો સંભવ છે. પોતે ચામડાના શૂઝ પહેરી લ્યો, પછી કાદવ કીચડમાં આરામથી ચાલો, ક્યાં વાંધો છે? ફરિયાદ નહીં થાય કે મારા પગને કાદવ કીચડ અડ્યો. અને એ રીતે અહીંયા દર્શાવવું છે કે આ નિષ્કામ કર્મનું ફળ છે. અહંકાર ક્ષીણ થવો અને ફરિયાદોથી મુક્ત. જે વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ મળે એને અનુરૂપ ગોઠવાઈ જવાનું. દ્રષ્ટાંત હજી આગળ આપણને વ્યવહારમાં જોવા મળે જ છે કે તમે ટ્રેનમાં જતા હો, ટ્રેનમાં બેઠા, પછી ગાડી ઉપડે પછી કાંઈ આમ સીધી ચાલે છે? ગાડી તો
કેવી ચાલે? ભગચુક ભગચુક ભગચુક. તો આપણને હલાવે, ગાડી પોતે હલતી જાય અને મને પણ આખી હલાવે ડોલાવે. હવે એમાં તમે ફરિયાદ કરવા બેસો, ગાડી સીધી રહે, હલવાનું નહીં, અને પછી ચાલ, તો ગાડી કે તું નીચે ઉતરી જા. આ તો અહીંયા બેસવું હોય તો હલવું તો પડે. એટલે આપણે બધાય ત્યારે ડાયા થઈ જાય અને શું કરીએ? આપણા શરીરને ટ્રેનની ગતિ સાથે આપણા શરીરને ચલાવીએ, ભલે ચાલતું. તો ટ્રેનની ગતિ સાથે આપણા શરીરની ગતિને સુમેળ કરી દઈએ અને પછી કેવો આનંદ કરીએ ટ્રેનમાં. નહીં તો ઉતરીએ ત્યારે ખબર જ છે બધું ઘૂમતું હોય એવું લાગે, કારણ કે શરીર બિચારું એટલી કલાક સુધી હલચલ કર્યું છે, છતાંય ટ્રેનમાં આનંદ કર્યો ને. એનો અર્થ બાહ્ય પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એની સાથે તાલ મેલ સાધી લ્યો પછી આનંદ થશે. યાત્રા આનંદદાયક. ટ્રેનમાં કે ને, આપની યાત્રા શુભ યાત્રા થાઓ. એવી રીતે કષ્ટ સહન કરીને પણ યાત્રામાં મંગલ શુભ થશે, શાંતિ મળશે. અને એટલે મહર્ષિજીને કોઈએ પૂછેલું હતું કે આ રીતે નિષ્કામ કર્મને જ્યારે સમજ્યા, એમણે દ્રષ્ટાંતને આધારે સમજાયું. કોઈએ પૂછ્યું કે નિષ્કામ કર્મ કોને કહેવાય? તો એમણે સરસ, ત્યારે તો કાંઈ કહ્યું નહીં. મોટા ભાગે તો મહર્ષિજી મૌન રાખતા હતા, મૌનમાં જ રહેતા હતા, રાખવું નહોતું પડતું, બોલવા જેવું જ કાંઈ લાગતું નહોતું. આપણે તો મૌન રાખીએ પછી મૌન રાખતા રાખતા કેટલી વાર તો બધાને લખીને બતાવીએ, કાં તો સમજે નહીં તો ઈશારાથી કહીએ, અને પછી એ કારે બધું મૌન છૂટે ત્યારે બોલી દઈએ. એને મૌન રાખવું પડે, પણ પેલાને તો બોલવા જેવું જ કાંઈ લાગતું નહોતું એટલે મૌન. અને એટલે મૌનમાં જ રહેતા હતા, ઉત્તર આપવા જેવું કાંઈ લાગ્યું નહીં. અને પછી જે મહર્ષિજી એમનો આશ્રમ અત્યારે નીચે છે ગામની નગરમાં, પેલું તિરુવન્નામલાઈ, એ નગરમાં એમનો આશ્રમ છે, રમણાશ્રમ. અને ત્યાંથી ઉપર બધી અરુણાચલ પ્રદેશની પહાડીઓ છે. એટલા માટે ઉપર 11 વર્ષ જ્યારે મૌનમાં રહેલા હતા તો પહાડ ઉપર એમની એક ગુફા છે જે હાલમાંય છે, ત્યાં એ બેસતા. અને ત્યાં એમનું 2 રૂમનું એવું નાનું એવું મકાન ઉપર બનાવેલું છે. તો વર્ષો સુધી ઉપર જ રહેલા હતા. પછીથી નીચે આશ્રમ બહુ બધા લોકો આવવા લાગ્યા એટલે પછી નીચે આશ્રમ બનાવ્યો. તો એ રીતે પહાડ ઉપર તો એને રોજે ચડવાનું ને ઉતરવાનું ચાલતું જ હોય. એટલે પેલા સાધકોની સાથે પહાડ ઉપર ચડવા લાગ્યા. જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો એ ભાઈ પણ સાથે હતા અને એમણે પૂછ્યું હતું નિષ્કામ કર્મ કોને કહેવાય? પેલા તો મૌન થઈ ગયા. એટલે આપણને થાય કે જવાબ કેમ નહીં આપ્યો હોય. ચાલતા ચાલતા એમણે રસ્તામાંથી એક ઝાંખરાનું, એક બાવળનું કંઈક ઝાંખરું લીધું. લાંબી એવી દાંડી હશે, એની મજબૂત દાંડલી હશે લાકડી જેવી, અને લીધું. અને કાંટા આજુબાજુ હતા, એને પહેલાં બેસીને એણે બધા કાંટાને કાઢ્યા અને જ્યાં વાગે એવી જે કાંઈ પેલા એની છાલ હશે એ બધી એને છોલીને સપાટ કરી આખી એક લાકડી તૈયાર કરી દીધી. લાકડી તૈયાર કરી અને બધા જોતા હતા કે લાકડી કેમ તૈયાર કરી. પણ આ તો મહર્ષિજી એ કાંઈ આપણી જેમ બે ધ્યાન થઈને ચાલતા ન હોય કે આપણે તો ચપ્પલ પગમાં આવે તોય કે કાંઈ વાંધો નહીં, હરખા મૂકી દેશું, હે ને. રસ્તામાં અહીંયા છોડ પગમાં આવતા હોય તો હું બધાને કહેતી હોઉં, જો છોડ પગમાં આવી જાય ધ્યાન રાખો, તો આપણે શું કહે પાછો વાવી દઈશું. એ બે ધ્યાનપણું છે. પણ મહર્ષિજી તો બહુ ધ્યાનસ્થ રહેતા હતા, સ્વરૂપમાં જ રહેતા હતા, છતાંય વ્યવહારમાં પણ સજાગતા એટલી જ હતી. એણે જોયું કે કોઈ ભરવાડનો દીકરો ઘેટા બકરા ચારતો હશે અને એની પાસે એની લાકડી તૂટી ગઈ હતી. બાજુમાં લાકડી તૂટેલી પડી હતી અને એના આંખમાં આંસુ હતા, રડતો હતો. રસ્તામાં એણે જોઈ લીધું અને તરત જ આ લાકડી તૈયાર કરી અને પેલા ભરવાડના છોકરાને આપી, કે બોલ્યાય નહીં કે લે આ લાકડી, ને કાંઈ નહીં, લાકડી આપીને પાછા જે કરતા હતા ચાલવા લાગ્યા પહાડ ઉપર. અને ત્યારે જ્યારે પેલાએ પાછો પ્રશ્ન કર્યો ત્યારે એણે કહ્યું કે આ નિષ્કામ કર્મ. આ નિષ્કામ કર્મનો અર્થ શું? મને સામે જે કરવા જેવું લાગ્યું એ કર્યું. કર્મ પાછળ કોઈ કામનાથી પ્રેરિત નહોતું, પણ કરવા જેવું હતું, કરણીય હતું.
કર્તવ્ય હતું એ કર્યું, અને જ્યારે એને લાકડી આપી પછી જોવા ન રહ્યા હોય કે કેવો કેવો ખુશ થઈ ગયો, એને કેવો આનંદ આવ્યો, એ ફળ છે એ જોવા ન રહ્યા હોય. બરાબર છે, કરવાનું હતું કરી લીધું, પાછા પોતાના રસ્તે ચાલતા. આપણે કર્મ આવા ઘણા બધા કરીએ છીએ, ઘણા બધાને મદદરૂપ થતા હોઈએ, પણ સાથે ફોટાઈ પડાવાઈ લે, સાથે છાપામાં નામ પણ દઈ દઈએ, સાથે આપણી પ્રસિદ્ધિની પણ ઈચ્છા હોય. એ વસ્તુ શું બતાવે? કામના તો છે જ, નિષ્કામ નથી. કોઈને મદદ કરો એ પણ નિષ્કામ નથી થતું, કારણ કે પાછળ આપણા મનને જ જોવાનું કે સ્થૂળ કામના નથી, પણ આવી સૂક્ષ્મ કામનાઓ તો રહેલી જ છે. પણ જે મહર્ષિજીએ કર્મ કર્યું, ચાલતા ચાલતા જરૂર પડી મદદ કરી, આગળ ચાલતા થઈ ગયા, મનમાં નોંધ પણ ન પડે કે મેં એને મદદ કરી. મદદ શું કરી? મદદ કોને કરવાની હોય? જે મારાથી જુદો હોય એને મેં કંઈ આપ્યું. મહર્ષિજીને તો અભેદ દ્રષ્ટિ હતી, અને એટલા માટે આ રીતે નિષ્કામ કર્મની એમણે વ્યાખ્યા કરી. તો આ શ્લોકની અંદર ઈશ્વરાર્પિતમ નેચ્છયાકૃતમ, નેચ્છયા એટલે ઈચ્છા સહિત કર્મ નહીં, પણ ઈશ્વરને સામે રાખીને કર. તો એ કેવું, એ શું કરે? એનું ફળ શું મળશે? ચિત્ત શોધકમ, ચિત્તની શુદ્ધિ થશે. ચિત્તની શુદ્ધિ એટલે આગળ જોયું, ફરિયાદોથી મુક્ત મન, આવેશ, ઉદ્વેગ, કામ, ક્રોધ ઇત્યાદિથી મુક્ત મન, એ ચિત્તની શુદ્ધિ. એ ચિત્ત શુદ્ધિ એ જ મોક્ષનું દ્વાર બની જશે. મુક્તિ સાધકમ, સાધન બનશે. સમજવાનું, એ મુક્તિ નહીં અપાવે. આવા નિષ્કામ કર્મ પણ મોક્ષનું સીધું કારણ નથી, એ સાધન છે, પરોક્ષ સાધન છે. સીધું તો જ્ઞાન જ છે, જ્ઞાનથી જ મુક્તિ. પણ જ્ઞાન સુધી પહોંચવા માટે અંતર નિર્મળ હોવું જરૂરી છે, અને નિર્મળ અંતર માટે આવા પ્રકારના, આવા ભાવથી થયેલા કર્મ જરૂરી છે. અને આ પ્રકારનું કર્મ એના ચિત્તની શુદ્ધિ કરશે. ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ, જે અહીંયા મહર્ષિજીએ કહ્યું, વિવેક ચૂડામણીમાં ભગવાન શંકરાચાર્યજીએ આ જ વસ્તુ બતાવી. ચિત્તસ્ય શુદ્ધયે કર્મ નતુ વસ્તુપલબ્ધયે. ચિત્તની શુદ્ધિ માટે કર્મ છે, ન વસ્તુ ઉપલબ્ધયે. વસ્તુ એટલે આત્મવસ્તુ, તત્વ. આત્મવસ્તુને જાણવા માટે કર્મ નથી, નતું વસ્તુપલબ્ધયે. એનો અર્થ મહર્ષિજી અને શંકરાચાર્યજી મહારાજ બંનેની સમાન વિચારસરણી, એટલે કે બંને શાસ્ત્રીય માર્ગે જ ઉપદેશ આપી રહેલા છે. એક શાસ્ત્રનો અભ્યાસ કરીને શંકરાચાર્યજી મહારાજ, બીજા શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના, પણ એનો અર્થ પૂર્વે એમણે ગહન અભ્યાસ કરેલો હોય તો જ શાસ્ત્રની સાથે એના શબ્દોનો મેળ બને. તો ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ પરોક્ષ સાધન છે. અને એટલા માટે શું કર? તો કે આ રીતે કર્મ કર. ગીતાજીમાં આ જ કર્મને, નિષ્કામ કર્મને ત્યાં બતાવ્યા છે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન. યજ્ઞાર્થાત એટલે કલ્યાણાર્થે થતા કર્મ, એના સિવાયના કર્મ તો બંધન કરનારા છે. બંધન એટલે દુઃખ આપનારા છે. અને એના સિવાયના ન કર તો શું કર? તો ભગવાન કહે કે તું કર, કર્મ કર, પણ શું કર? મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મ ચેતસા. તું તારા બધા જ કર્મોને મારામાં અર્પણ કરી દે. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, અર્પણ કરી દે. અને એ જ વસ્તુ અહીંયા બતાવી કે ઈશ્વરાર્પિતમ કર્મ. તો નિષ્કામ કર્મ એને અહીંયા દર્શાવવામાં આવ્યા. પણ સાથે સમજવાનું કે જે નિષ્કામ કર્મ કરતો હોય એ વ્યક્તિ, એને અંતરમાં સાચી સમજદારીની પણ જરૂર છે. કોની સમજદારી? જીવ, જગત, ઈશ્વર વિશેની, જે કર્મ કરું છું એના વિશેની સત્યની સમજદારી, યથાર્થ જ્ઞાન જરૂરી છે. એ જગતને જાણે છે કે જગત અનિત્ય છે, અનિત્ય જગત છે, અનપ્રિડિક્ટેબલ જગતને કહેવામાં આવે.
કે જેના વિશે કંઈ નિશ્ચિત કરીને ન કહી શકો કે જગત આમ જ, જગત એટલે વસ્તુ વ્યક્તિ જે કંઈ બધું જગત આમ જ કરશે એવું તમે કોના વિશે કહી શકો? આપણા વિશે નથી કહી શકતા. આપણે બોલીએ આમ કરીશ, પણ આપણે કરતા નથી. અમને તો સાક્ષાત અનુભવ છે દાન વિશે. જ્યારે ઘણા બધાએ કહ્યું હોય કે હું આપીશ કીધું હોય ત્યારે મને તરત જ જગતના અનિત્યત્વનો વિચાર આવી જ જાય કે આ બોલે એવું થવાનું નથી, કારણ કે આ તો એનો અનિત્ય સ્વભાવ છે. તો સ્વભાવ જાણે એને પછી વ્યક્તિની ફરિયાદ ન થાય. અને એટલે કર્મયોગી જગતના સ્વભાવને જાણે છે, અને સાથે પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે પણ એને સત્યનું જ્ઞાન છે. ઇવન ધીસ વિલ પાસ અવે, આ પણ જતું રહેશે. સુખ આવ્યું તરત યાદ કરે આ રહેવાનું નથી, દુઃખ આવ્યું તરત યાદ કરે આ પણ જવાનું છે. તો સુખ આવે ત્યારે હર્ષના આવેશમાં નહીં આવી જાય, દુઃખમાં હતાશ થઈને ભાંગી નહીં પડે. આ જવાનું છે, એને યાદ છે. રેતીની જેમ બધું જ સરકે છે. આ કર્મયોગી થવા પાછળ આવી સમજદારી જોઈએ. બધું સરકે છે. જેમ ભગવાન રામે સીતાજીને કહેલું હતું, હે સીતે તેહિનો દિવસા ગતાહા, આ દિવસો પણ રહેવાના નથી. જંગલમાં વનવાસમાં કંઈ ઓછું કષ્ટ ન પડ્યું હોય ત્યારે સીતાજીને ઉપદેશ આપતા ભગવાન રામે કહેલું છે આ દિવસો પણ જવાના છે. એવી રીતે આપણે પણ સમજી રાખીએ, સારા દિવસો હોય એ જવાના છે, ખરાબ દિવસો હશે એ પણ જવાના છે. તો જે પ્રાપ્ત થયેલું છે એનો સારામાં સારો ઉપયોગ કરી લઉં. અને એવી રીતે કર્મયોગ એમાં બે વસ્તુ બતાવી, ઈશ્વરાર્પણ ભાવથી કર્મ, પ્રસાદ બુદ્ધિથી ફળનું ગ્રહણ. અને સાથે મૂળમાં આ સ્વભાવને પણ યાદ રાખવાનો કે જગતનો સ્વભાવ કેવો છે, વ્યક્તિ વસ્તુનો સ્વભાવ કેવો છે, પરિસ્થિતિ એનો સ્વભાવ કેવો છે. અને ત્યારે શું થશે? કર્મ વખતે પણ શાંતિ હશે મનમાં, કર્મ પૂર્વે પણ શાંતિ હશે, કર્મ પૂરું થાય પછી પણ શાંતિ જ હશે. અત્યારે આપણે કર્મ પહેલાં કેવા બેબાકડા થઈ ગયેલા હોય, અશાંત હોઈએ. કર્મ વખતે પણ ચિંતાગ્રસ્ત હોઈએ, ભવિષ્યની ચિંતા ચાલતી હોય, અને કર્મ પૂરું થાય પછી ફળની ચિંતા હોય. તો એકેય સ્તરે શાંતિ નથી, અને મારે જોઈએ છે પાછી શાંતિ. અને એટલા માટે ભગવાન મહર્ષિજી આપણને પરમ શાંતિનો ઉપાય બતાવે છે. આ રીતે કર્મયોગ ભાવથી કર્મ કર, અને રોજબરોજ શું કરવું, કેવી રીતે કરવું એનું અહીંયા ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. આગળ પણ હજી વિશેષ વાત કરશે, એને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.